તમે ભાઈ ગાડી હાંકો છો પણ તમારી પાસે લાયસન્સ છે? લાયસન્સ બાયસન્સ કાંઈ નહીં. પછી ગાડીના કાગળિયા કાગળિયા છે એને ઓલા દુકાને લેવે નથી એને જે આપ્યા હોય. ઠીક. પછી ગાડીનો વીમો ઉતારેલો છે તમે ગાડીનો? ગાડીનો વીમો અમારો માણાનો નથી કોઈ ઉતારી દીધો. ગાડીનો વીમો ક્યાંથી હોય? તે ગાડીનો વીમો ઉતારવો પણ પડશે. ગાડીનો છે એ માંદી પડો ને ગાડી માંદા પડી મરી ગયા. નાના બાળકીના વીમા નથી. તમે વિચાર કરો શાળે 35 વર્ષના માણસો મરી ગયા એના વીમા નથી. એમાં ગાડીનો કોણ વીમો ઉતારે? તમે કહો માથા બાંધવાનું ફાળવી નહીં, હેલ્મેટ ક્યાંથી લાવવો એ તમે વિચાર તો કરો સાહેબ. પેલા પર્સન વાત સાચી છે પણ હવે માથા બાંધવા આ મારું ફાળ્યું તેમ જો માથા બાંધવાનું ફાળ્યું ન હેલ્મેટ શીનો હેલ્મેટ કાઢવો ક્યાં છે એમ કહું છું. બરોબર છે. તમે ભાઈ ગાડી હાંકો છો પણ તમારી પાસે લાયસન્સ છે? લાયસન્સ બાયસન્સ કાંઈ નહીં. પછી ગાડીના કાગળિયા કાગળિયા છે એને ઓલા દુકાને લેવે નથી એને જે આપ્યા હોય. ઠીક. પછી ગાડીનો વીમો ઉતારેલો છે તમે ગાડીનો? ગાડીનો વીમો અમારો માણાનો નથી કોઈ ઉતારી દીધો. ગાડીનો વીમો ક્યાંથી હોય? તે ગાડીનો વીમો ઉતારવો પણ પડશે. ગાડીનો છે એ માંદી પડો ને ગાડી માંદા પડી મરી ગયા. નાના બાળકીના વીમા નથી. તમે વિચાર કરો શાળે 35 વર્ષના માણસો મરી ગયા એના વીમા નથી. એમાં ગાડીનો કોણ વીમો ઉતારે? તમે કહો માથા બાંધવાનું ફાળવી નહીં, હેલ્મેટ ક્યાંથી લાવવો એ તમે વિચાર તો કરો સાહેબ. પેલા પર્સન વાત સાચી છે પણ હવે માથા બાંધવા આ મારું ફાળ્યું તેમ જો માથા બાંધવાનું ફાળ્યું ન હેલ્મેટ શીનો હેલ્મેટ કાઢવો ક્યાં છે એમ કહું છું. બરોબર છે.